નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી શહેરના બિનાકા ચોક વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. બિનાકા ચોકમાં આવેલા ડિલક્સ પાનની દુકાન પાસે ઉભેલા યુવક પર 3 અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ બાઇક દુકાનની આગળ ઊભી રાખવાના મુદ્દે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન ત્રણેય શખ્સોએ સિરાજ કુરેશી પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં સિરાગ ગંભીર રીતે ઘાયલ થયો છે. હુમલાની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સિરાજને જમણા પગે છરીના ઘા મારતા દ્રશ્યો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. ઇજાગ્રસ્ત સિરાજ કુરેશીને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈને સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.